મોર્નિંગ. હર હર મહાદેવ, જય શ્રી રામ. ફરીથી નવા બ્લોગમાં બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે. તો વેલકમ બેક ટુ પલ્લુ જલ્લુ વ્લોગ. તો ગાઈસ, હું છું આપની પલ્લુ જલ્લુના નવા વિડીયોમાં બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે. તો ગાઈસ, જો રક્ષાબંધન છે તો આપણે મસ્ત મજાના રેડી થઈ ગયા છે ને આપણે જવાનું છે ભાઈના ઘરે. તો હાલો બધા મારી સાથે. સોરી, તમે બધા તમારી બેન ભાઈ એના ઘરે રાખડી બાંધવા જતા હશો. તો હું પણ મારા ભાઈના ઘરે મસ્ત મજાની રેડી થઈ ગઈ છું. અને જુઓ, મસ્ત મજાના આપણે આજ વખતે આપણે છે ને કોસ્ટ્યુમ વ્હાઈટ ટ્રાય કર્યા છે. દર વખતે આપણે મસ્ત ઓલા બીજા કલરના ટ્રાય કરી પાંડે. તો મસ્ત મજાનો આપણે ડ્રેસ પહેર્યો અને મસ્ત મજાના એકદમ રેડી થઈ ગયા છીએ ગાઈસ. તો ગાઈસ, કાંઈ નહીં, બહેના રહેજો બ્લોગમાં. આજનો બ્લોગ જોવાની ખૂબ મજા આવશે. ગાઈસ, જો આ છે આપણો મસ્ત મજાનો આજનો લુક. કેવી લાગ્યો બધા કમેન્ટ કરીને કહેજો. તો બધાને રક્ષાબંધન છે તો બધાને રક્ષાબંધનની હાર્દિક શુભકામનાઓ પલ્લુ જલ્લુ બ્લોગ્સ તરફથી. તો ગાઈસ, જો આપણે જશું આપણા ભાઈના ઘરે. અને જો આવી રીતના આપણે મસ્ત રીતે તૈયાર થઈ ગયા છીએ. કેવી લાગે છે? ના, મસ્ત લાગે છે. શું હાલો, તો આપણે ચીકનો લુક બતાવી દઈએ. ચીક કેવા તૈયાર થઈ. રક્ષાબંધન છે એટલે ખાવાનું જે મારા નાશ કરે ચાલો જાય. આપણે ખાઈને જો મસ્ત મજાને ડીશ કરી અને રેડી થઈ ગયા છીએ. કંકુ, ચોખા, પછી રાખડી, દીવો અને મસ્ત મજાની મીઠાઈ. ચીક બતાવી દો કેવી લાગે ખારી. જો મેં તો ગાઈસ છે ને આવી રાખડી મસ્ત મજાની ચોઈસ કરી. તમે જરા કમેન્ટ કરીને કહેજો કેવી લાગે છે, બરોબર ને? રાખડીની બધી રેડી છે. તો ભાઈ આવે એની વાત પછી આપણે મસ્ત મજાની આપણી બધાની રાખડી બાંધી દઈશું. તો જો ગાઈસ, આપણે છે ને ફાઇનલી પહેલાં છે ને જૈનિકને રાખડી બાંધવા ચાલુ કરી દીધું. કારણ કે જૈનિક એના મામાના ઘરે જવાનું તો પહેલાં એટલે આપણે જૈનિકને રાખડી બાંધી દીધી. ઘરમાં લાઇટ નહોતી ને એના કારણે બહાર જ ફરિયામાં જ રાખડી બાંધવા આવી ગયો હતો. મસ્ત મજાનો જૈનિક રીસાતો હતો ને મસ્ત રીતે રાખડી બંધાવતો હતો. ક્યારેક જૈનિક પાછો રીસાઈ જાય ને મારાથી, ક્યારેક તો એવો એ બધું નખરા કરવા માટે જો ત્યારે એ શાંતિથી બેઠો રીસાઈ જશે. જો આવી રીતના આપણે જૈનિકને રાખડી બાંધી દીધી. પછી જો એ બૂટ ને શૂઝ ને બધું કાઢવા માંડ્યો કે અમારે કાંઈ નથી પહેરવા, કારણ કે એને મારે રાખડી બાંધવી છે ને એને ખાલી મીઠે. તો એ રીસાઈ ગયો. જો એ કેવી રીતના નખરા કરે છે. હજી બીજી જ રક્ષાબંધન સેલિબ્રેશન કરે. પહેલી રક્ષાબંધન સોરી જૈનિકની છે ને આ ત્રીજી રક્ષાબંધન નથી, પણ તો જૈનિક આરતી નહોતો કરવાનો. પછી મેં મામાને લયો અને મસ્ત રીતે એને રાખડી બાંધીને પેંડો ખવડાવી દીધો. જૈનિક છે ને ક્યારેક તો બહુ રીસાઈ જાય છે મારાથી. તો ગાઈસ, જો આવી રીતના આપણે જૈનિકને ફાઇનલી રાખડી બાંધી. પછી ગાઈસ છે ને બીજા ભાઈને જવું હતું, એને પહેલાં મેં રાખડી બાંધી દીધી. કારણ કે એને એના સસરાને ઘરે જવાનું હતું. તો ભાઈ ભાભીને બધાને ચાંદલો કરી અને જો આપણે રાખડી બાંધી દીધી. તો એને જો રાખડી બાંધીને મસ્ત રીતે મીઠાઈ ખવડાવી દીધી. પછી છે ને જાનકી જૈનિકને રાખડી બાંધી દીધી, પણ કઈ જૈનિકને તો રાખડી એની નથી બાંધી. રીસાઈ ગયો તો કારણ કે ખબર નહીં ફોટા ને એવું પડે ને તો જૈનિકને બનતું નથી. તો માન રાખડી राखी का त्योहार आया, भाई बहन का प्यार लाया, धागों में बंधा विश्वास, मन में बसी ये मिठास. सतरंगी धागों की रीत, हर धड़कन में संगीत, सजती सावन की रातें, मुस्कानों की सौगातें. राखी का बंधन प्यारा, भाई करे वादा सारा, संग हर पल जीना है, दुख सुख सबको बंटाना है. माँ की आंखों में नमी, कभी भुला न वो घड़ी, जब भाई ने बहन को राखी पहली बार पहनी. सारे रिश्ते एक तरफ, भाई बहन का अलग है सफर. અહીં અને ચિરાગભાઈ ફોટો સેશન કરે છે. કેવા લાગે છે? ક્યુટ ક્યુટ. માહુ, એ માહુ જો કેવી લાગે છે માહી.
જો ફાઇનલી આપણું છે ને ફર્સ્ટ સેશન પૂરું થઈ ગયું છે. બધાય ફોટોગ્રાફ પડાઈ ગઈ, રાખડી બધા ભાઈઓને બંધાઈ ગઈ અને હવે આપણે ફ્રી થઈ ગયા એટલે ફ્રી કપડાં પહેરી લઈએ અને પછી નીચે જઈએ. નીચે આવ્યા છે મહેમાન, તો પછી મહેમાન જઈએ પછી આપણે પણ જઈએ પપ્પાના ઘરે. અત્યારે ફઈના ઘરે છીએ અમે. જો ગાઈસ વ્યૂ તમે અહીંયાથી જુઓ કેવો મસ્ત. વાડીમાં છે ને ગાઈસ મજા જ અલગ હોય. તો ગાઈસ મસ્ત મજાના અમારા ફોટા, રીલ્સ, પલ્લુ જલ્લુ વ્લોગ્સ ઇન્સ્ટાગ્રામ પર આવી ગઈ છે, તમે બધા જોઈ લેજો. અને ગાઈસ હવે આપણે મળીએ. જો બપોર પછી છે ને મસ્ત મજાના અહીંયા માણેક પર હનુમાનજીના દર્શન કરવા આવી ગયા હતા અને આપણે મસ્ત સૂઈ લીધું પપ્પાના ઘરે ને હવે આપણે દર્શન કરવા અહીંયા માણેક પર આવ્યા છીએ. તો ગાઈસ નજારો તો એકદમ બેસ્ટ છે, વાતાવરણ બેસ્ટ છે. થોડાક સૂઈ વધારે ગયું તો આખું ને એવું સજાઈ ગયું છે. તો ગાઈસ બહેના રજા વ્લોગમાં ખૂબ મજા આવશે અને આપણે જો દર્શન કરી લીધું. જો ફાઇનલી આપણે હવે ફૂલ થાકી ગયા છીએ અને આપણું બધું કહે ને કે ઇમ્યુનિટી ને એ બધું પૂરું થઈ ગયું છે. તો ગાઈસ આજનો બ્લોગ ત્યાં સુધી રાખીએ, ફરી મળીએ નવા બ્લોગ સાથે. ત્યાં સુધી ખુશ રહેજો ને ખુશ. ને હા, આજનો બ્લોગ ગમ્યો તો લાઈક કરો, શેર કરો, અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. ટૂંકું એટલે કરો છો કારણ કે ગાઈસ ફૂલ થાકી ગઈ છીએ, ફૂલ ફર્યા, ફૂલ મજા આવી. આપણે ફરવા એટલે હું ભાઈ સાથે આજ તો શાકભાજીને હું શાક લેવા ગઈ હતી, બધું ગઈ હતી ને દર્શન કરવા ગઈ હતી, બીજે ક્યાંય ગઈ નથી. હવે જાશું ટૂંક જ સમયમાં ફરવા અને એ તમારે બધા બ્લોગ જોવા હોય તો અમારા ચેનલને સબસ્ક્રાઈબ કરીને રાખવી પડશે. તો સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરી નાખો, લાઈક ન કર્યું તો લાઈક કરો, શેર કરો તમારા સપોર્ટમાં. તો ગેસ હવે આપણે વધારે વધશે ને કાલ કરશું. કાલે પણ એક વિડીયો બ્લોગ આવશે, ક્યારે આવશે કે ખબર નહીં પણ આવશે જરૂર. તો ગેસ આજનો બ્લોગ ત્યાં સુધી રાખીએ, ફરી મળીએ આવા નવા બ્લોગ સાથે. ત્યાં સુધી ખુશ રહેવાનું, ખુશ રહેવા દેવાનું. બાય બાય, ટેક કેર.